મહિનાની એકમ કસોટી તમારા સુધી પહોંચી ગઈ હશે અને તેના માર્ગદર્શન રૂપ તમને એકમ કસોટી લખવામાં મદદરૂપ થાય તે માટે માર્ગદર્શન માટે આ વિડીયો બનાવેલો છે। અહીં આપણે આજે વાત કરવાની છે ડિસેમ્બર મહિનાની એકમ કસોટીના ધોરણ 3 વિષય ગણિત। તો ચાલો શરૂ કરીએ ધોરણ 3 વિષય ગણિતની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું માર્ગદર્શન રૂપ સોલ્યુશન। સૌપ્રથમ અહીં પ્રશ્ન 1 આપેલો છે કે નીચે આપેલા સાચા જવાબ ઉપર રાઉન્ડની નિશાની કરો। એટલે કે તમને જે પ્રશ્ન આપેલો છે તેમાં તમને 4 વિકલ્પો આપવામાં આવેલા છે। વિકલ્પ અ, બ, ક, ડ તેમાં જે સાચો વિકલ્પ હોય તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે, બરોબર। દાખલા તરીકે પહેલો છે કે નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? તો અ માં આપેલું છે ડોલ, બ ડસ્ટર, ક ખુરશી અને ડ માં બુક આપેલું છે। તો ખુરશી છે તે આ ચારેયમાંથી ભારે છે, તો તમારે ક ઉપર છે તે રાઉન્ડ કરવાનું છે। તમારે આખા ખુરશી પર રાઉન્ડ નહીં કરો તો પણ ચાલશે, ફક્ત ક ઉપર તમે રાઉન્ડ કરશો તો પણ તમારો જવાબ સાચો પડશે। પ્રશ્ન બીજો આપેલો છે કે નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? 1 કિલોગ્રામ રૂ, 1 કિલોગ્રામ મગફળી, 1 કિલોગ્રામ ઘઉં કે ઉપરમાંથી 1 કિલો। આ ત્રણ વસ્તુ છે તે 1 કિલો આપેલી છે, એટલે કે તે ત્રણેયનું વજન સરખો છે। તો ત્રણેયમાંથી એક પણ છે તે હલકી નથી, તો અહીં તમારે ડ સિલેક્ટ કરવાનો છે કે ઉપરનામાંથી એકઈ નહીં। ચાલો આગળ જોઈએ। ત્રીજો આપેલો છે કે 2 કિલોગ્રામ ખાંડ આપવા કયા વજનીયાનો ઉપયોગ થાય છે? જો તમારે દુકાન હોય તો તમે દુકાનદાર પાસે જાઓ છો તો તમે 2 કિલો ખાંડ જોતી હોય તો આમાંથી કયા વજનનો ઉપયોગ કરે? આમાં જો લખેલું છે આમાં 18 કેજી એટલે કે 18 કિલોગ્રામ, અહીંયા આપ્યું છે 2 કેજી એટલે કે 2 કિલોગ્રામ, અહીંયા આપ્યું છે 500 ગ્રામ, જી એટલે ગ્રામ, અને 5 કેજી એટલે કે 5 કિલોગ્રામ। તો 2 કિલો ખાંડ જોતી હોય તો આમાંથી કયા વજનીયાનો ઉપયોગ કરે? બરોબર છે। ચોથું આપેલું છે કે ધોરણ 3 માં ભણતી પૃથાનું વજન અંદાજે કેટલું હશે? એટલે કે ધોરણ 3 માં જે બાળક ભણતું હોય, દાખલા તરીકે તમે જ છો ધોરણ 3 માં ભણો છો, તો અંદાજિત તમારું વજન કેટલું હોવું જોઈએ? 3 કિલો તો ન જ હોય, 3000 ગ્રામ એટલે કે 3 કિલોથી પણ ન હોય, અને 30 ગ્રામ પણ ન હોય, તો તમારું વજન 30 કિલોગ્રામ અંદાજિત હોય, બરોબર છે। આગળ જોઈએ। પાંચમું આપેલું છે કે નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતા ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? એટલે કે તમને 4 વસ્તુ આપી છે, 4 વસ્તુમાંથી અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ કરતા ઓછા વજનવાળી કઈ વસ્તુ હોઈ શકે? તમારે અંદાજો લગાવવાનો છે। તો તમે અંદાજમાં વિચારી શકો છો કે ટેબલનું વજન અડધા કિલોગ્રામ કરતાં વધારે હોય, અને અહીંયા જે વજનીયો આપેલો છે તેમાં 1 કેજી એટલે કે 1 કિલોગ્રામ લખેલું છે, અને ખાટલો છે તો ખાટલાનું વજન પણ અડધા કિલોગ્રામ કરતાં વધારે હોય। તો 4માંથી તમે વિચારી શકો છો કે કેનું વજન 1 કિલોગ્રામ અડધા કિલોગ્રામ કરતાં ઓછું હોય, બરોબર છે। હવે આગળ જોઈએ। અહીં તમને બીજો પ્રશ્ન આપેલો છે કે કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનને આધારે નીચેના પ્રશ્ન જવાબ લખો। અહીં તમને કોષ્ટક આપેલું છે જેમાં તમને વસ્તુનું નામ આપેલું છે અને તેનું વજન આપેલું છે। ઘઉં 5 કિલોગ્રામ, બટાટા 10 કિલોગ્રામ, કોબીજ 1 કિલોગ્રામ, મકાઈ 15 કિલોગ્રામ અને ગોળ 8 કિલોગ્રામ। તો પ્રશ્ન આપેલો છે કે ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું હશે? તો ઘઉં અહીં આપેલું છે 5 કિલોગ્રામ અને ગોળનું વજન આપેલું છે 8 કિલોગ્રામ। તો બંનેનું વજન જોતું હોય તમારે કે બંનેનું કુલ વજન કેટલું થાય, તો શું કરવું પડે? સરવાળો, બરોબર છે। તો અહીં તમે 5 કિલોગ્રામ પ્લસ 8 કિલોગ્રામનો સરવાળો કરશો એટલે 13 કિલોગ્રામ જવાબ આવશે। બીજો પ્રશ્ન જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે બટાટા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું થાય? તો બટાટાનું વજન 10 કિલોગ્રામ આપેલું છે, અને મકાઈનું વજન અહીં 15 કિલોગ્રામ આપેલું છે। તો બંનેનો તમે સરવાળો કરશો 10 કિલોગ્રામ પ્લસ 15 કિલોગ્રામ એટલે 25 કિલોગ્રામ જવાબ આવશે। આગળ જોઈએ। ત્યારબાદ 13મું આપેલું છે કે ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? તો ઘઉં કરતાં મકાઈનું વજન એટલે કે ઘઉંનું 5 કિલોગ્રામ છે અને મકાઈનું વજન 15 કિલોગ્રામ છે। તો ઘઉંનું વજન 5 કિલોગ્રામ અને મકાઈનું વજન છે તે 15 કિલોગ્રામ છે, તો કેટલું વજન વધારે થયું? તો આનું 5 કિલોગ્રામ, આનું 15 કિલોગ્રામ છે, એટલે મતલબ એમ કે 10 કિલોગ્રામ છે તે તેનું વજન વધારે થયું, બરોબર છે। બેની બાદબાકી કરો એટલે 10 કિલોગ્રામ આવે। ત્યારબાદ આપેલું છે કે કોબીજ કરતાં બટાટાનું વજન કેટલું વધારે? તો કોબીજનું આપેલું છે 1 કિલોગ્રામ અને બટાટાનું છે 10 કિલોગ્રામ, બંનેની બાદબાકી કરો એટલે કેટલું આવે? 9 કિલોગ્રામ। તો કોબીજ કરતાં બટાટાનું વજન 9 કિલોગ્રામ વધારે છે, બરોબર છે। હવે આગળ જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે કે 15મો પ્રશ્ન આપેલો છે કે સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે? તો અહીં તમે વજન જુઓ તો તેમાં તમને સૌથી ઓછું કેનું વજન લાગે છે? તો 1 કિલોગ્રામ આપેલું છે। અહીં જુઓ સૌથી ઓછું 1 કિલોગ્રામ છે, તો 1 કિલોગ્રામ શેનું છે? કોબીજનું, બરોબર છે। તો સૌથી ઓછું વજન શેનું છે? કોબીજનું, સરસ। ચાલો હવે આગળ જોઈએ।
પ્રશ્ન ત્રીજો આપેલો છે કે વિભાગ અ ને વિભાગ બ સાથે જોડવાનો છે. પહેલી આપેલું છે કે શરીરનું વજન કરવા માટે આમાંથી શેનો ઉપયોગ કરો? તો અહીં જો વજન કાંટો આપેલો છે, બરોબર છે. જે આપણે મેળામાં કે ક્યાંય જાય તો ત્યાં આવેલો હોય છે વજન કાંટો, જેના પર આપણે ઊભા રહીએ એટલે વજન બતાવે છે, બરોબર છે. ત્યારબાદ બીજું આપણે સોના ચાંદી ઘરેણાનું વજન કરવા માટે તમે જુઓ તો આ પ્રકારનું છે તે વજન હોય છે કે જેની ફરતી બાજુ કાચ હોય છે અને વચ્ચે રાખવામાં આવે છે, કારણ કે સોનું ખૂબ હલકી વસ્તુ કે ચાંદી વસ્તુનું વજન કરવું હોય તો તેના ઉપર હવાનું અસર ન થાય, પવનની અસર ન થાય, એટલા માટે આ પ્રકારનું વજન હોય છે, બરોબર. ત્રીજું આપેલું છે શાકનું વજન કરવા માટે. તો શાકનું વજન કરવા માટે શેનો ઉપયોગ થાય? આવા, બરોબર. શેરીમાં તમારી અહીંયા લારીમાં જો બકાલું વેચવા આવતા હોય શાકભાજી, તો તેના પાસે આ ઉતરાજુ હોય છે, બરોબર છે. ચોથું, અનાજની બોરી, મોટી અનાજની ગુણી હોય તો તેનું વજન કરવા માટે આ જે આપેલો છે મોટો કાંટો કે જેના ઉપર ગુણી એમને મૂકી દેવામાં આવે, બરોબર છે. હવે આગળ પાંચમું આપેલું છે ગેસના બાટલાનું વજન માપવા. તો ગેસના બાટલાનું વજન માપવા માટે આ કાંટાનો ઉપયોગ થાય છે કે જેના આ હુકમાં છે તે પાટલો ભરાવી અને તેને પાડવામાં આવે છે. સ્પ્રિંગ કાંટો પણ આને કહેવામાં આવે છે, બરોબર છે. હવે આગળ જોઈએ, પ્રશ્ન 4 આપેલો છે ખાલી જગ્યા પૂરો. અહીં તમને જો 16મી આપી છે ખાલી જગ્યા 2 + 2 + 2 + 2 + 2 એટલે કે 2 કેટલી વખત છે? 6 વખત છે. તો આનો સરળતાથી ગુણાકાર કરો, સરવાળો કરવો હોય તો 6 ગુણ્યા કેટલા કરો તો સરળતાથી એનો સરવાળો થઈ શકે? તો 6 ગુણ્યા 2, બરોબર. કારણ કે 2 કેટલી વખત છે? 6 વખત, એટલા માટે 6 ગુણ્યા 2. 17માં આપણે છે 11 + 11 + 11 એટલે કે 11નો કેટલી વખત ગુણાકાર કરવાનો? 3 વખત. એક ચોકલેટના 2 રૂપિયા હોય તો 8 ચોકલેટના કેટલા હોય? તમે સરળતાથી ગણી શકો છો. પછી એકુ તો તમને આવડતા જ હશે. 3 ગુણ્યા 8 બરાબર 3 × 8, બરોબર. 7 વખત 1 એટલે કે 7 ગુણ્યા 1. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. પ્રશ્ન 5મો આપેલો છે કે નીચેની પેટર્ન આગળ વધારો. આ પ્રશ્ન છે તમારા માટે ખૂબ મહત્વનો છે, તેને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે પેટર્નના પ્રશ્નો છે તે 8 ધોરણ સુધી તમને આવશે, બરોબર છે. તમે જવાહર નવોદયની પરીક્ષા આપશો અથવા તો NMMSની પરીક્ષા આપશો ત્યારે પણ તમને આ કામ લાગશે, તો તેને સમજવું ખૂબ જરૂરી છે, બરોબર છે. તો પેટર્ન કઈ રીતે પૂર્ણ કરવાની તમે જોઈ શકો છો કે આગળ જે રકમ છે 2, 4, 6 અને 8. તો આમાં તમે જોઈ શકો છો કે 2માં 2 નાખ્યા એટલે 4 થયા, 4માં 2 નાખ્યા એટલે 6 થયા, 6માં 2 એટલે કે 2 2 છે તે બધામાં નાખતા જવાના છે એટલે પેટર્ન આગળ વધતી જશે. તો 8માં 2 નાખો તો 10 આવશે, 10માં 2 નાખો તો 12 આવશે, 12માં 2 નાખો તો 14 આવશે, બરોબર. ત્યાર પછી બીજું જુઓ તો એમાં 3, 3માં 3 નાખ્યા એટલે 6, 6માં 3 નાખ્યા એટલે 9માં 3 3 નાખ્યા, તો એ રીતે પેટર્ન પૂરી કરવાની છે. પછી ત્રીજું જુઓ તો એમાં 6 6 નાખ્યા છે, 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 6 24. આ રીતે 6 6 છે તે નાખતા જવાના છે અને પેટર્ન પૂર્ણ કરવાની છે. ચોથું આપેલું છે જેમાં 10 10 નાખેલા છે, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, આ રીતે, બરોબર છે. આ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. પાંચમું આપેલું છે જેમાં 20 20 નાખ્યા છે, 20માં 20 નાખો તો 40, 40માં 20 નાખો તો 60, 60માં 20 નાખો તો 80. આ રીતે તમને જોશો કે બે રકમ વચ્ચે કેટલો તફાવત છે એ છે તે નાખતા જવાના છે અને પેટર્ન પૂરી કરવાની છે. આશા રાખું છું કે અહીં જે તમને સમજૂતી આપવામાં આવેલી છે તે તમને એકમ કસોટી લખવામાં જરૂર મદદરૂપ બનશે. થેન્ક યુ. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.